બધું હોય એમાં, વીસી હોય નેરવી હોય. ભૂલણા કરે ને હાલો આવે તો પછી મમ્મા હા તો આ બધું એ પછી દીપડા વતન આવે. હું ટુ વ્હીલર મારા તમે એકલો હાકે જાવ તો સિંહણ ડાયરેક્ટ ઉતરી 5-6 ગાવું સામે ઉભી. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. થોડુંક લો લાઇટ રહેશે થોડીક, કેમ કે અમે આવ્યા છીએ ગૌતમ ભાણાની વાડીએ, કેમ કે અહીંયા છે સરસ મજાના કૂણા ડોડા, જે ચેવડો તો નહીં પણ જમી લીધું છે, નિરાતે નક્કી થયું. એટલે હવે અમે એને શેકીને ખાવાની તૈયારીમાં છીએ અને આવી ગયા છીએ ભાણાભાઈની વાડીએ. હા હે, આમાં તો બહુ ઉજળો લાગશે ફ્લેશ લાઇટમાં. તો ખુશ ધોળા થવા હાટો ખબર મામા, ફરતું અંધારું રહ્યું ને એટલે થોડોક ધોળો ધોળા થવા હાટો ખબર છે ને મામા આપણે હું ઓલી મેકઅપ કીટ હોતે હે એક કીર્તન આવી. હા લઈ કીટ પડી છે મારી પાસે, લઈ ગયો તો નામ વેદુનું દે. જો ઓય હવે તો વધારે ઉજળો લાગે, ડબલ ધોળા લાગે. એ તો હું કુદરતી છે ને, એમાં તો કઈ ફેરફાર નહોતી. કાપો નહીં ઉછીનું ઉછીનું તો કેમ દેવા છે હરખો ઉપયોગ કરો. હરખો. આમ જો ઠીકરાનું મેં એક કીધું છે ને બાપુ, ઠીકરા હરખા કરવા પડે નદીએ જઈને. હાલો હવે આપણે હાલો હવે અંદર અંધારામાં. એ વિખાય નહીં ને હવે પછી તમારું બાંધેલું પાછું સવારે ભાઈ તમને અમારે હેરાન કરવા એ ન ભેગું જ ન થાય, વચ્ચે જ હોય, કાંઈ ઉપર તો હોય નહીં. અરે ઓલા પણ લાટ છે મામાને, બત્તી લાવતા ભૂલી ગયો હું ખાલી. ઈ સારું કાર્ય. હું આમ છે એવું ડાયરેક્ટ કાંઈ કુદડા આગે કહેવાય આયા કે ભૈયા એ હા એ કાકુ કંભાવ કરવા આવી જાવ. આ તો મામા લઈ જાવ, આમ જો બહુ છે કામની વસ્તુ તો અહીંયા છે. આમ જો આ જો આમ જો ગિનીસ બુક ઓફ, આમ જો મામા ગિનીસ બુકમાં રેકોર્ડમાં છે મારો. કયો? હા 2.5 માળ ઉપરનો થઈ ગયો છે. હા એલા આવડો પોપિયો ક્યાંય મારા ખ્યાલથી બહુ ઓછો જોવા મળે કોઈ દી. આટલી બધી હાઈટ મેં નથી જોયા, એ બરાબર. જોન ગાગા હમ કિલામાં કદવા ખાય. હવે ગોગા ફાય કરી દે તો વાંધો નહીં. ખીલા મારવા પડે એવું હોય બાપુ? કદવામાં ક્લીન માર દે રાખે. મારી પાસે નિહણી પડી સાની જવડી હવે આવે ટૂંકી પડવા મળી નિહણી એવડી. હવે એમ કે પોપૈયું વીરા અવડું મોટું પોપૈયું. બટન દીધો ને તો તાપણી કરે કે બળકણા જગ્યા પડ્યો રસોડામાં. તાપણી કરે તી કે તાપણી નથી કરવાની. માંગો આમળો ખાલી આ એટલા લાવું પડ રાખો. રંગ કોકે પકે રાખું કે તમને ગમે ઈ લ્યો ની ભાઈ, મને મને કાંઈ ગમતો જ નથી. મામા મને બિલકુલ ગમતું નથી. આ ગમતી વાત જ નથી મને. કોઈ કે અંગામ ભાંગવા નાખી ભાંગવા વખત ક્યાં હું ભાંગી કાકે બધા. દાજ ભીરા ભાંગે છે ભાણો હવે. પાકું આપે હવે તો દાજ ભીરા જ ભાંગે જો. હાલો ભાઈ હાલો. એવડા જ હોય અત્યારે. મકાઈ છે ને આવું આ લીલું વેચવાની છે, આ સ્પેશિયલ ખાવા માટેની નથી. તમે આ કેરામાં જ લેતો જાઓ. એવા બધા રાગક ભાંગમાં પાકળ જેવા ચેપા એવા ભાંગ. મામુ બાપુ ઝીણું દોડ્યું છે આ. બધા હોવા જોઈએ આમાં, કાંઈ ન ઘટે મામા. હોય અમે ક્યાં ના તને ના એવા ના કડક હોય પડતો. ને આ કડક દાણા એ લેવાના. હા એ હાલે. આ એમ છે ઓલાને રજા આપી દીધી, એમ છે ઓલા વાડીવાળાને ભાઈ ગયો તો ને એને. કારણ કે મામા ઝટકો માર્યો ને ઝટકો, એ 5 દી વાહે આટોય ન મારે. આપણે આટો મારીને તૂટેલો હોય આપણને ખબર પડે. હા બરાબર છે. આ કાલે તૂટ્યો છે, તો હું 5 દી સુધી હું તૂટેલો છું, તમને કહેવા નથી આવતો કે તૂટેલો છે, તમે સાંધો એમ. ઠેક ઝટકો ઓલા ખેસાડમાં તૂટ્યો હોય જોઈ રહી, બે લઈ લે. જો અહીંયા તારે થેલી પાસે છે ને જમણા હાથે, જમણો હાથ કયો કહેવાય હિરન? ઓલી બાજુ બાપુની બાજુ. એટલે સાંભળતો મને નથી. લે ને મને હું તો મારું કામ કરું. હું મંગલ ગોવાને ઉડાડ ભાઈ. હાલો ગવાભાઈ તમે આવી જાઓ. એમ હા જો એ બે હિરન, જો એ તારા હાથ છે ને જમણો હાથ, જો અહીંયા 2-3 છે, એ લઈ લે. બોલતો નથી ને કંઈ કરતો નથી. હા જો દેખાય હામાં બે મસ્ત.
તો પણ લીલું ટી શર્ટ પહેર્યું હતું તો આમાં મિક્સ થઈ જતો તું બેરું ન હોય ને બધું હોય એમાં વીસી હોય ને એરું હોય અજગર પડી ગયો આ જ પડામાં જો પગનો અને મારો ભાગ્ય એમ કહેતો હતો કે શેઠ એરું બહુ છે આ ખોદ ખાડો કર્યો ને ગુણ ના કરે ભૂલણા કરે ને હાલો આવે તો પછી મમ્મા હા હાલો એમ ન બોલતા તો ભૂત થાય એટલે ભેગું આવે એમ હા ભેગું આવે ઘર વળી હાલો એમ નહીં બોલતા મારો ભાણો હોય કે ભૂત થાય છે તાર તું વારેમાં પછી અમને ભૂતથી ને બીક ન લાગે કા કાળુ બાબુ બહુ કરી મમ્મા જોઈ લઈએ અને પાછા પીવાનો ભૂવો બેઠો હોય હા અમે ભૂતથી બી હવે એને યાદ નહીં હોય હવે ઢગલો કરીને ખાઈ જાય જાય ખાડો એમ જાય પછી અહીંયા બેસી જાય ગોવા બહાર ન નીકળે તમારે એમાં ને એમાં ખાધા કરે ને બેઠા રહે અરે ઈ તો પથારો કરે ક્યારેક મામા જાહેરમાં ને મકાઈમાં ને તમને એમ થાય કે વાહ તમને એમ લાગે કોઈ કે પાથરી છે વાટીને એમ ઢગલો કરે ને એની માથે હું આ આ બાજુ એ પછી અહીંયા દીપડા હોતા ને આવે ને આમ એને મકાઈમાં બહુ મામા વાત કહું હા 12 ફૂટનું વેળું નહીં 12 ફૂટનું વેળું ની પડી ગઈ મામા જિંદગીમાં પહેલી વાર 3 વર્ષમાં એમાં અંદર હતું નહીં તો ઓલી વાડીએ જતો તો ને હા હું ટુ વ્હીલર મારા તનમાં એકલો હાકે જાઉં ત્યાં તો સિંહણ ડાયરેક્ટ ઉતરી 5-6 ગાવું સામે ઊભી હતું હું ગાવુંના ટોળાના હિસાબે ધીમી પડી ત્યારે ગાવુંના ટોળામાં સિંહણ પડી સિંહણ ગઈ ને મારા એ જે કેડે ગઈ ત્યાં જ મારે જવાનું એટલે હું ત્યાં ગયો ત્યાં 3 બીજીઓ આવી સિંહણ એટલે વચ્ચે હું એક આગળ ને 3 પાછળ એ તો એકલો હતો હા હા હાવ એકલો પરમ દિવસે રવિવાર આ રવિવારે લેવા લાગે ઓલા પર નાખી દેવું ભરે લેવડાવું ત્યાં લગવાય શું છે દોડા જ છે હું છે હું ચાલો ભરાઈ ગયો એ આખો અહીંયા એ ડોડા હાટું ત્યાં જાહે પણ આ લાટ આ એટલા પીડા એ નથી દેખાતા તને ત્યાં એક ભાંગવા ગયો આ ઈ બધા વાહ વાહ આખું નથી બોલવું વાહ એમ બસ એને દોડો ભાગ્યો કાળું જલ્દી જવું હોય તો ઘા કરી દીધો ભાઈ મારા છોડવાની પેલી કરે તું આવીએ આખું ખેડી જ લીધું યા લાટ પડાઈ લેને ભાઈ તું ઈ એલા ભાઈ ટાઈમ જાય ખોટો કારણ વગરનો પણ અહીંયા જો ને પણ હાલ પીડ્યો જો ને બાપુ ને વાટે ઉભા બાપુ હું વાટે હા તમને લોકોને ખબર છે કે નહીં હમણાં હિરેનને છે ને એક નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું હતું ખબર ભણો તને હે આ થોડીક જાણ તો મળી હતી અમે લેવા ગયા હતા ને તમે જ ગયા હતા હા મામા હિરેનને અમારે એક નાનું એવું થઈ ગયું હતું એક પછી સિટી સ્કેન કરાવ્યો એ નોર્મલ એવો રિપોર્ટ કે હિરેન હિરેન માથું બહુ દુખે છે બાળી નાખે દવા મારી દીધી દવા આપી દીધા આ એક ફળ નહીં મારતો તી ફળ નહીં હવે તારે જે ખાવું હોય ને હિરેન કાલ લિસ્ટ બનાવી નાખજે એટલે બધું નાખી દઈએ આપણે હારવાર પહેરવાનું હોય ને હુકવું છે કોને એને ગાડીમાં મારી ગાડી મોરામાં જ કાઢી એને જ્યાં માઇક પહેરવાનું હોય તારા ગાહડીનો માલ આખું ટી શર્ટ નીકળ્યું આખું નથી પણ આખું સિરેલું છે આખું નીકળ્યું છે ખુજા ભાજ્યાનું કાંઈ નહીં દવાનું પહેરવાનું મેં બીજું કઈ કીધું આપણે ક્યાં ખરાબ કોઈ વસ્તુ અમે જાય એવું કાંઈ ખરાબ વિચારતા નહીં ચલો મકાઈ તોડાઈ ગઈ છે ભંગાઈ ગઈ છે શું કહેવાય બાબુ દોડા ભંગાઈ જાય દોડા ભંગાઈ ગયા છે ને હવે અહીંયા કાંઈ નકરા ખાવા નહીં મળે એટલે કેમેરો ઘડીક બંધ કરવો પડે આ બધા ના ફોફા ઉતારવા પડે ના ઉતારવા પડે અમે જ્યાં તને મેં ક્યાં કીધું તું કે આખા કામ હા એમાં આ પાડવી પડે મારે ના ભાઈ લે એમાં મારે આ પાડવી પડે એમાં આપણે
બરાબર હું તને કહેતો હોતો તારે મને હા કહેવાય. એમ બાકી નો કાંઈ કહેવાય જો દેડા ફોલાઈ ગયા છે આપો મને આ પઠ્ઠામાં અને અહીંયા પણ જથ્થો જાજો બધો ભેગો થઈ ગયો છે અને હવે અમારા ભાણોભાઈ પટમાં આવે ભઠ્ઠો છે હેરાવતો જવાનો ઉપરથી જોતવા નકર હેઠળ રાખતી જાય. ઓલા નિકાએ કંઈક સારું બનાવ્યું હતું ને આને ઓલા હરિયા કે એવું કંઈક બનાવેલું છે ને તરાક કહેવાય. તરા તરાક વાળા તરાક હરિયાળા વાળા. ભરાવીને એમાં રાખીને ફેર. હા એટલે હાથ એને ગરમ ન તરાક થાય કહેવાય તરાક. આ ખુશાલ ક્યાં હાથ દાજે ને. એને ગોઈતમાં આપણી પાસે વાળા ખરા એ ઓલો હિરેન ઈ જ ગોતવા ગયો એ ગોતવા જ ગયો કે ક્યાંક વાળા હાથ ક્યાંક નો ગળી રહેવા તું કાઢ લે ભાઈ. જાય. એમાં નો ભેગું થાય મારા પણ હાથ બળે બહુ. પછી નીકળ્યા હોય તો જ નાખજો ને. હામો છે હામો જ નહીં નીકળાય હામો જ છે પણ એ હામો જ નહીં નીકળાય એમ ઠારવાને તો દેતો એ શરૂ કર્યા પાડવા. જાને અમુક છે ને તાપ યા એની પછી બધા એકબીજા હોતા હોય. ઈ ક્યાં ઈ કોણ યા ઈ આમ અંદર ગયો બેટરી ભૂલી જાય કે પાણી બાટલો ભૂલી ગયો શીખ્યા ન હોય તો ખાવા કેમ કરવું કેવા બધું હરખું હે અરે ઈ તો સીધી હાથીઓમાં બાળ નાખ્યા હતા આપણે એટલે ઈ ખખડતા હતા હો કાળું કાયદેસરના કદાચ વાટકામ નાખીને તો અવાજ આવે એવા પાકા કઈ કહાવત પેલા ગૌઠા કાઢા વાળતા હવે વાંઠા કાઢા વાળે તો ઈ એક ઝટકે સળગાઈ દે. મોય ગોલો ડોડો એક ઝટકે તાપ થઈ ગયો લાય ત્રણ મુજાતા ને એક આ બાજુ છે ત્યાંથી ભઠામ છે ને નહીં બાર મારે એને ઢવડાય નહીં એટલે હાથમાં લઈ લેવાય. પણ એક મિનિટ લઉં વિખાય ઠરી જાય દેતવા લાવે. લાય તો ગવા કેમ છે એમ લાય હાલશે તાર એ સીધો કરી સીધો કરી નાખ ઊભો રહ્યો ઘડી લેલા તું બંધ કરી દેજો હવે શેકો. અને અમે મહેનત કરી આગળ પૂરી થઈ જાય. એમ ભેગા જ કરતો હતો તાપ બસ રામ ભાઈ રે હવે તડતડ અવાજ શરૂ છો આ મામાએ જો એક તૈયાર કરી નાખ્યો છો ચાર ભલે કર્યો પણ એને ફેરવવો પડશે. લાવે 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 લાવે. લઈ ગયા ગીરી એમ એ નો જે નહીં ભાંગે. આજો બાપુ જોઈ સીધો વાંધો ને તો દેખવો જોઈએ છે આ લઈ એ ગયા કાચું બે છે. લે. હવે કપાસ વધારે હું ચાર લાંબા કિલો રાખશે લાંબામાં પછી ગરમ થઈ જાય પછી નહીં પકડાય. પછી હવે હરિયો ગરમ થઈ જાય પાણી ડબલું એક રાખું બીજું શું હા એ તું ઈ કરાવે. બીજું તો શું કરું બાપુ વધારે કરવા હાટું. હું કીધું વાડીએ શું એમ ન કીધું સોસાયટીમાં સહી ડોડા ખાઈને એવું કહી બાયું કહી દેતો જ વાડીએ ડોડા ચીત ન કરે કાલ પમદી આ જાહેર ખબર નહીં પડી જાય કે વાડીએ જ ખાતા હતા બાપુ તમે જો તો હા આલ્યો ખાઓ ખાઓ ચાલુ કરો. તું લે ને ગરજણીને પહેલા ખવાય મેજી છાખો ને તો આ એટલે હાલે હાલે ફૂલ પાણા જેવો ખાવો હોય તો આ ઈ છે આ કોને મારે મને કદાચ તરત કડક હોય તો જ મને મજા આવે ડોડા. વાહ આમાં તો હું જામી ગયું જો બરે એમ નહીં દેખાય કોણી હું દેખાવ છું ઉભા રાઈટ કરે કોણે આગળ હરખો દેખાય હો જોઈ જાવ હવે દેખાવ દેખાણો ગુણિયા રૂપાળો લાગે છે ને ધોળો દેખાવ મળ્યો ને થોડો લાગુ ને ગુણિયા થોડું ખોટું કર્યું કા 15 ઉપર ગાડી 15 ઉપર નહોતી જે તારા મોઢે બોલતો 15 ઉપર ક્યાં બોલ્યો મોટા સાક્ષી છો ને એમે ગાડી છે ને ધીમી આપતા હતા પેલા ભાઈ અત્યારે અહીંયા અચાનક રોદો આવી જાય ને એટલે એવું થયું હોય હે રોદો તો આવ્યો હોય તો જ નીકળી જાય ને રોદો જ આવ્યો તો આપણને પણ આની મેથી મારતે હોય ત્યાંથી નીકળ્યા હોય ને ચારના આપણને એમ લાગે ગવાઈ ત્યાં મોજુદી છે. પણ બાપુ અમે જ્યાં અમને વાત કરી એને કહાની બધું ઘડી 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 જ કહેવાય તો જ એમ થાય ને 15 ઉપર ગાડી હાલતી હતી મોટો સાક્ષી છે મોટો એમ કે 25 એમ નો બોલે ધીમી હાલતી હોય એમ એટલે મોટા 15 જ 15 કહેવાય ને બોલેલો તને ધીમી ખ્યાલ એટલે છે ને? 15 કહેવાય એટલે એને આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય ને એ બેઠો હોય ઘરે પણ એને જ્યાં તમે ગાડીમાં કઈ રીતે આવતા હતા પછી કયો રોદો આવ્યો કઈ સ્પીડ હતી એ બધું એને જોઈ લીધું હોય ઈ કીધું તું ને ઓ નહીં મામા આમ જો બાપુ પૂછો મોટા ને ઈ કીધું તું ચપ્પલ લેવા છે એમ પૂછો
નવી કે જૂની પછી ન હોય તો હાલ છે ઓલા દોડો અંદર ખાઈ લો તો લઈ જાય. બેતવા લાટશે એટલે હા હવે થઈ ગયા હોય એટલે ઢગલો હા બસ જો હા હા ભુવાજી હા હલવાયો હલવાયો દોડો હલવાય નહીં તું વાત કરતો કરતો આમ જાતો હતો ને તો આમ કે આ વાત કરતો કરતો આમ જાય હલવાય નહીં ક્યાંક મેં કીધું એ ક્યાંય ન હલવાય એ હલવાડે એમ એ હોપટ એટલા નીકળી બધા જાય હારે ગમે રોજ ત્યારે. તને જ્યાં એટલું બધી નથી ખબર પડી લે બાપુ કાંઈ હારે રાતે કામ હલવાડે એ હલવાય ને એને ન કીધું આપણે દોડા નથી ખાવા બે ખાઈ લીધા એટલે પૂરું આ બા બળ કરાય કોક દે તે કઈ ખાઈ લે કાંક દોડા તો કોતળો ભર્યો છે પણ બટોતાઓ જોઈને મેઇન વસ્તુ ઈ છે ભટ્ટો ચોસ કેમ બાપુ મનસો કેમ લઈ આવું છે મંચુરિયન ખાઈ નાખું તો કેવું હવે તો આ બળ કરીને ભૂખે લાગી છે હવે તો દોડાયો નહીં પેટ ભઠ્ઠો છો ભરે. મસ્ત એક નંબર બાપુ ઓલો ભઠ્ઠો નામ જરાક આલ્યો ના નાનથી જરાક જોડી લ્યો ને ઓલાને તારે કઈ કામ છે કઈ મહેનત એટલી બધી સૂતો કરી નથી, હળે ભળે. મંચુરિયન ખાઈ લેવું પડશે એવું લાગે ભલે ભલે જાય સૂતેલો હોય. બીજા ઓલામાં વાળો કાઢ નહીં આમાં સડાવી નહીં હા, આવ્યો હોય હવે પટવા કઈ કે હવે જામ્યું હવે બે ખાઈ પાછા કા કાળો એ તો ભુવાજીને ગુરુ છે અહીંયા ભરાવીને અહીંયા બેતવા કેટલા જો અહીંયા વરાળજો થઈ જાય એ નો થાય ઈ છે કાંઈ દેવો અમારો ભાઈ એ ખાઈ જવાના હોય જો. એ આવા. એટલે બાપુ ત્યાં મેલ હું અહીંયા કીધું ચાર કિલો દેખું. ગરમ છે ગરમ આયરો એક છે અમારી પાસે તારે ખાવો તો લે તું ખા 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 જો હે, એ ખાતો જ હોય ગોવા વાહ ગાય લે. ગાળ્યું એક છે મામા મારા ગાળું ન દઈએ અમે એક એ મારા મામા છે હમ એનું નામ છે એ છે આમ વંડાના છે હમ ઉમંગ મામા હમ તળાવિયા હમ ઈ તો ઓલો સટકેલ મગજવાળા ઈ. હા ઈ નથી ખબર ઈ તમને એની ખબર હવે ક્યાંની મેળ બોલ. ઈ તો તમને ખબર હું પણ કે હવે આગળ તો કે તમ તારે એટલે એક વાત થઈ હતી કે ભાઈબંધમાં કે એમ ગાળું વગરની ભાઈબંધી નકામી એમ એ તો જો ખુશાલ મને તું મોકલ કાંઈક એનો હું જવાબ આપું એ કાંઈ ખોટી વાત કહેવાય ડાયરેક્ટ જ આવી ગઈ ડાયરેક્ટ જ આવી ગઈ એમાં મારો વાંક હોય તો કયો બાપુ ડાયરેક્ટ જ આવી ગઈ મેં કીધું આ લે લે એમાં ભાઈ શું છે જો મને કદાચ યાદ હોય ને તો હું મારી રીતે ખાલી એક્ઝેક્ટ ખબર નથી એમાં એવું લખ્યું હતું કે ગાળ વગરની ભાઈબંધી નકામી નકામી અને બીજું કંઈક હતું બીજું કંઈક સૂત્ર હતું હવે એણે મને એવી રીલ મોકલી એક હિરેન તો હવે ભાઈબંધીનો મારે વ્યાખ્યા તો ન આપું તો એને એમ થાય કે આ મારો ભાઈબંધ નહીં હોય થાય કે નહીં એવું હા એમ મારે તો નાની એવું જ આપ્યું હતું મારે તો મારો જીગર એક મારો ભાઈબંધ મારો જીગર જાન એક ભાઈબંધ સુરત વયો ગયો અહીંયા હતો હમણાં ફોન આવ્યો તો એ ભાઈ નહીં નહીં તો નિખિલ હમ ઈ મને એટલી ગાળ્યું દે પેટ ભરીને હમ. તો હું કાંઈ વાંધો નહીં દઈ દે મને કે તું એટલી બધી ગાળ્યું કોકને વ્યાજ હોતી પાછી આપી દે હા આપણે જ ગમે તે આપણે દઈ કાંઈ દેવાની છે રાખાય તો નહીં આપણે કોકને વ્યાજ હોતી પાછી આપી દઈએ ઈ મને એટલે મેં મેસેજ કર્યા પછી કેટલીક મને આપી હતી પાછી નહીં તમને ન દીધું ઈ નિખિલ નહીં ઈ એમ દોઢ છે. એને લોહી એટલે ધોળો થઈ જાય. એ ઉપરથી એમ જ હોય લે ઈ ધોળો થઈ એ એમ નહીં દે ખુશાલ ના દે એટલે એને ખબર પડશે ખુશાલ ના દે હા ઈ ખા હાય ખબર એકડે ઘા કરી દે ખબર નહીં કોઈને પડે ખા થોડો કમ દો ને ઘા કરી ખાઈ દે જવાય દોઢ અંધારામ ઘા કરી દે ઈ. એ લૂછવા ગયો છે રૂસવા કાંઈ નહીં ગયું. વાંધે જા બોલે બેડો નથી ઈ આખો આગળ કે નથી આખો બળી ગયો ઘા કરી દે ઈ. અહીંયા પીડા એ નિખિલને હું ફોન કરું ને મામા હમ તો ફોનમાં વાત પાસ થાય હમ. ગાળ્યું પસા આવે એની हाँ, એ પાકો મિત્ર હાલે કહેવાય ઈરો હાલે ખાઈ લે કોઈ નહીં જતો ખાઈ જાય રે ખાઈ ખેંચી લે કે પેલા ખેંચીને મૂકી દેવાય તરત હા તું અહીંયા ખુરીશ છે વીએ ત્યાં ટીંગામાં આમાં ખાલી બે દાણા ખાવ એ રેડી છે એમાં એ ખાલી કાળો થઈ ગયો તમે એટલું શાખો ખાલી પછી કહેજો કે આવો તમને જે ડોડો મળ્યો હોય તો મને કહેજો ઈ ગરભોળો દોડો છે હાવ છે. હા તારા ભાગમાં નહીં ભાઈ ભાઈબંધ એને જ કહેવાય. હાલો બાપુ તમે કેટલા ડોડા ખાધા મેં ખાધો એવો તી હોય જ આલ્યો ને પણ મને બે દાણા પાણા જેવો જ ગમે એને મને કડક પાણા ભાવે જેવા એટલે વાત અલગ છે બાકી છે ડોડો મીઠો મીઠો ને સેડો બફાણો હા એ વરાળનો ઓલો બફાણો. કલર જોઈને ફેરવી નાખ્યો એને હું
પૂછા કે આ કાળો થઈ ગયો આ નથી ખાવો હોય ગવાન દીધો તો ખાઈ શકે ગવો પાસે એને સલાહ દી ખાય તો દઈ દે એ રહી ગયો નહીં મારે નથી એને તો ખાતો જ હોય એમ કીધું નહીં મેં નથી પણ મને બહુ ડોડા ઓછા મામા એટલા બધા બહુ આગળ હરખ નહીં શેકીને કોક દેવા મળે દવા ખાઈ જાય સો કે બહુ ઓછા બહુ પડ્યો ઓછા. મસ્કા મારવા હા એરિયાને એક દીધો ને તો એ પરોઠી વાળી ગઈ કે આપણને હવે નહીં બાપુ આપણા નહીં ભાગમાં આવે આવે. હા એની હાટું શેકું મારો છું એક બાજુ પડ્યો છે ને કોની હાટું મારી હાટું તો ચાલો આમાં બહુ બેઠો છું હું બેહી નથી બહુ કેમેરો શરૂ રાખશો ને તો હાસીને મંજુકીને ખાવાનો વારો આવશે એટલે ઘડીક બંધ કરી દઈએ બાપુ બે બાપુ હવે કેટલાક શેકવા તારે હજી એક ભઠ્ઠો શરૂ છે તો શેચા કરવા છે માં તો કાલે લાવું છે ચાલો હવે છેલ્લો ડોડો શેકાઈ રહ્યો છે ખૂબ જ ડોડા ખાઈ લીધા ચો તરફ ભોડકા 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 દોવા પછી શનિ રવિ લઈ લેવા ખાવો છે ને એકાદો બસ હવે આ છેલ્લો આ શેકાઈ એક. તમારો મારે મારા મજૂર આવે કપા વીણાય શનિવારે બપોરે ઉપડી કાળું ન થવું રોકાવાનું છે અહીંયા રોકાવું છે ઈન ગવો બે ના ના રામણ છે ને ક્યાંક રામાણી ના છે મેં કીધું આ રામાણી આવ્યું ભોડકા હવે નો ચલો દોડાનો કાર્યક્રમ થઈ ગયો છે પૂર્ણ અને હવે જઈએ ઘર તરફ અંધારું થઈ ગયું છે અને જો વાહનો ધડબડાટી બોલાવે છે